નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર પ્રશ્નપત્ર 4 નો વિભાગ સી કરવા જઈ રહ્યા છીએ. તો વિભાગ સી ની અંદર આમ કુલ 9 પ્રશ્નો પૂછાય છે. 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોની ગણતરી કરીને જવાબ આપવાના હોય છે. પ્રત્યેકના 3 ગુણ, એટલે વિભાગ સી આપણો 18 ગુણનો પૂછાય છે. એની અંદરથી પહેલો જે પ્રશ્ન છે એ નીચે આપેલ દ્વિચર સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. ચેપ્ટર નંબર 3 નો પહેલો સમીકરણ શું આપેલું છે જુઓ અહીંયા, s - t = 3 અને બીજું સમીકરણ શું આપેલું છે, s/3 + t/2 = 6. ફર્સ્ટ ઓફ ઓલ સૌપ્રથમ આપણને બીજા સમીકરણની અંદર છેદની અંદર 3 અને 2 આપેલા છે. તો અહીંયા 3 અને 2 નો લસા કેટલો આવશે? 6 આવશે. 3 અને 2 નો લસા કેટલો આવશે? 6. તો આને કેટલા વડે ગુણવા પડે? પહેલા 3 ને 2 વડે ગુણવા પડે એટલે 2s પ્લસ 2 ને 3 વડે ગુણવા પડે એટલે 3t = કેટલા જવાબ આવશે? 6. તો શું થશે અહીંયા? 2s પ્લસ 3t = 6 ભાગાકારમાં છે, આ બાજુ આવે તો 6 શું થઈ જાય? ગુણાકારમાં, એટલે છાયું છાયું કેટલા થઈ જશે? 36. તો બે સમીકરણો આપણને પરફેક્ટ મળી ગયા. હવે આ દાખલાનો ઉકેલ આપણે આદેશની રીતે મેળવવાનો છે. તો સૌપ્રથમ શું કરવાનું, પહેલા સમીકરણનો ઉપયોગ કરી s ની કિંમત શોધી લેવાની. s બરાબર શું થાય? 3 - t, આ બાજુ આવે તો પ્લસ t. s ની કિંમત આપણને કેટલી મળી? 3 + t. s ની કિંમત કેટલી છે? 3 + t. તો 2 ની જગ્યાએ 2, s ની જગ્યાએ કેટલી કિંમત મૂકીશું આપણે? 3 + t કૌંસ પૂરો પ્લસ ફરીથી પાછા અહીંયા 3t = 36. તો હવે આ કૌંસને આપણે કેટલા વડે ગુણવાનો છે? 2 વડે. તો શું થશે? 2 તરી 6t વત્તા 2 ને t વડે ગુણો તો 2t પ્લસ, સોરી અહીંયા આપણે 6t ની આવે, ફક્ત 6 આવશે. અહીંયા ફક્ત શું આવશે? 6. 6 2 તરી 6 2t પ્લસ 3t = 36. હવે જુઓ 6 ના 6 પ્લસ 2t પ્લસ 3t, our answer will be 5t બરાબર 36. તો શું થશે અહીંયા? 5t બરાબર 36 પ્લસ 6 આ બાજુ આવે તો -6, so that 5t = આપણો જવાબ કેટલો આવે? 30. તો t = જવાબ કેટલો બને અહીંયા? 30/5. તો t = જવાબ કેટલો મળશે આપણને? 6 મળશે. t ની કિંમત કેટલી મળે? 6. t ની કિંમત હવે આની અંદર મૂકી દઈએ તો અહીંયા શું હતું? s બરાબર 3 પ્લસ t ની જગ્યાએ 6, s ની કિંમત આપણને કેટલી મળશે? 9 મળશે. s બરાબર કેટલા કહેવાય? 9. s ની કિંમત 9, t ની કિંમત 6. ચલો આગળ. હવે ઓકે, સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓ માટે એક ગુડ ન્યૂઝ છે. જે અત્યારે ધોરણ 10 અને ધોરણ 12 માં અભ્યાસ કરતા હોય એમના માટે બોર્ડ 2025 ની પરીક્ષા માટે IMP બેચની આપણે શોર્ટ ટાઈમની અંદર શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જે પણ વિદ્યાર્થીઓ અહીંયા જોડાવા માંગતા હોય તો સ્ક્રીન પર તમને નંબર દેખાય છે, આ નંબર પર WhatsApp અથવા કોલ કરી અને તમે આ બેચની અંદર જોડાઈ શકો છો. જેની અંદર ફક્ત IMP દાખલાઓ જ ગણાવવામાં આવશે. પ્રકરણ પ્રમાણે IMP પ્રશ્નોનું રિવિઝન, લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર તમને મળશે. પીડીએફ સુપર ક્વોલિટીની અંદર તમને મળશે. પછી ડાઉટ ક્લાસ અને બેકઅપ પ્લાન પણ તમને મળશે. જે વિદ્યાર્થી મિત્રો IMP બેચની અંદર જોડાવા માંગતા હોય તો નીચે સ્ક્રીન પર જે નંબર દેખાય છે એ નંબર પર WhatsApp અથવા ફોન કરીને તમે એની અંદર જોડાઈ શકો છો. એની કિંમત છે ઓનલી 199 રૂપીસ. ચાલો હવે નેક્સ્ટ દાખલાની વાત કરીએ આપણે. ક્વેશ્ચન નંબર 39. બે સંખ્યાનો તફાવત 3 છે. નાની સંખ્યાના 3 ગણા અને મોટી સંખ્યાના 2 ગણાનો સરવાળો 66 છે. તો બે સંખ્યાઓ શોધો. ચાલો તો સૌથી પહેલા આપણે ધારી લઈએ. ધારો કે નાની સંખ્યા x છે. ધારો કે નાની સંખ્યા x અને મોટી સંખ્યા y છે. મોટી સંખ્યા કેટલી છે? y. હવે બંને સંખ્યાનો તફાવત કેટલો છે? 3. એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ એટલે y - x બરાબર જવાબ કેટલો આવશે? 3. આ સમીકરણ 1 બની જશે. પછી નાની સંખ્યાના 3 ગણા, નાની સંખ્યા કઈ છે આપણી? x. x ના 3 ગણા એટલે કેટલા થાય? 3x. અને મોટી સંખ્યાના 2 ગણા, મોટી સંખ્યા y છે, y ના 2 ગણા કરો તો કેટલા થાય? અહીંયા 2y નો સરવાળો 66 થાય છે. એટલે પ્લસ કરીએ, આ બંનેનો સરવાળો કેટલો થાય છે? 66.
66 થાય છે. તો બે સંખ્યાઓ શોધો. આપણને તો બે સંખ્યાઓની કિંમત શોધવાની કહેલી છે. તો જુઓ અહીંયા આપણે y ને કરતા બનાવીએ તો y ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય 3 માઇનસ x આ બાજુ આવે તો શું થઈ જાય પ્લસ x. હવે અહીંયા y ની કિંમત આપણને મળી ગઈ પહેલા સમીકરણ ઉપરથી 3 વત્તા x. તો આ પહેલા સમીકરણ ઉપરની જે કિંમત મળી એ બીજા સમીકરણમાં મૂકી દેવાની. ચલો 3 ની જગ્યાએ 3, x ની જગ્યાએ x, પ્લસ ની જગ્યાએ પ્લસ, 2 ની જગ્યાએ 2, y ની જગ્યાએ કેટલા મૂકવાના 3 પ્લસ x. y ની જગ્યાએ 3 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ જવાબ કેટલો છે આપણો 66. તો અહીંયા શું થશે હવે 3x પ્લસ 2 ગુણ્યા 3 2 તરી 6 વત્તા 2 ગુણ્યા x એટલે કેટલા થાય 2x બરાબર 66. 3x વત્તા 2x 3 ને 2 કેટલા થઈ જાય 5x પ્લસ 6 છે ઉપાડીને આ બાજુ લઈ જવું માઇનસ થઈ જાય એટલે 66 માઇનસ 6. તો જવાબ શું આવે અહીંયા 5x બરાબર 66 માંથી 6 જશે તો 60. x બરાબર 5 અહીંયા ગુણાકારમાં છે આ બાજુ લઈ દઈએ તો ભાગાકારમાં 60 ભાગ્યા 5. તો x ની કિંમત આપણે કેટલી આવે 12. x ની કિંમત કેટલી આવે 12. x ની કિંમત હવે આની અંદર મૂકી દઈએ તો અહીંયા y બરાબર કેટલા છે 3 વત્તા x ની જગ્યાએ કેટલા મળે આપણને 12. તો y બરાબર જવાબ કેટલો આવે આપણો 12 ને 3 15. તો આપણે નાની સંખ્યા x બરાબર જવાબ કેટલો મળ્યો 12 અને મોટી સંખ્યા y બરાબર જવાબ કેટલો મળ્યો આપણને 15. તો જવાબ શું હશે આપણે બે સંખ્યાઓ કઈ હશે 15 અને 12. ચલો નેક્સ્ટ 40 નંબરનો દાખલો 5મા ચેપ્ટરનો છે. સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે. પ્રથમ પદ એટલે a કહેવાય. a બરાબર દાખલામાં કેટલા આપેલા 17. અંતિમ પદ એટલે an કહેવાય. તો દાખલામાં an બરાબર આપણને કેટલા આપેલા છે 350. જો સામાન્ય તફાવત ન હોય એનો મતલબ d બરાબર કેટલા કીધા છે આપણને 9. સામાન્ય તફાવત એટલે d બરાબર કેટલા 9. તો તેમાં કેટલા પદ હશે એટલે n બરાબર ક્વેશ્ચન માર્ક n ની કિંમત શોધવાની છે અને તેમનો સરવાળો કેટલો હશે સરવાળો એટલે sn ની કિંમત પણ દાખલાની અંદર આપણે શોધવાની છે. તો અહીંયા હવે સૌપ્રથમ આપણને an નો જવાબ આપેલો છે. કોનો જવાબ આપેલો છે an નો. તો an ના સૂત્રનો ઉપયોગ કરીએ આપણે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an ની જગ્યાએ હું કેટલા લખીશ અહીંયા 350 બરાબર a ની જગ્યાએ કેટલા લખવામાં આવશે 17 વત્તા n ની કિંમત આપણે જાણતા નથી શોધવાની છે તો n માઇનસ 1 અને d ની જગ્યાએ કેટલા લખો હું 9. તો શું થશે જુઓ અહીંયા 350 પ્લસ 17 ને ઉપાડીને આ બાજુ લાવો તો માઇનસ 17 બરાબર શું થશે અહીંયા n માઇનસ 1 ગુણ્યા 9. 350 માંથી 17 બાદ કરીએ એટલે જવાબ આવે આપણો 333. 9 ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં 333 ભાગ્યા 9 બરાબર n માઇનસ 1. હવે આપણે 333 ભાગ્યા 9 કરીશું 333 ડિવાઈડ બાય 9. 9 તરી 27, 9 ચોક 36 વધી જાય 9 તરી 27, 6 અને 3 9 સીતા કેટલા થશે 63. તો અહીંયા હવે 333 ભાગ્યા 9 કરવાથી આપણો જવાબ કેટલો આવ્યો 37. માઇનસ 1 ને ઉપાડીને આ બાજુ લાવો તો પ્લસ 1 બરાબર n. તો મતલબ આ સમાંતર શ્રેણીમાં કુલ કેટલા પદો હશે 38 પદો હશે. n ની કિંમત કેટલી આવી આપણી 38. દાખલાની અંદર n ની કિંમત મળી ગઈ છે. હવે બીજી કોની કિંમત શોધવાની છે sn ની કિંમત. sn ની કિંમત માટે આપણે પ્રથમ પદ અને છેલ્લું પદ આપેલું છે. તો આપણું sn નું સૂત્ર શું છે sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં પ્રથમ પદ પ્લસ અંતિમ પદ. n ની જગ્યાએ કેટલી કિંમત મળી આપણને 38. તો અહીંયા કેટલા લખીશ 38 ડિવાઈડ બાય 2 કૌંસમાં પ્રથમ પદ કેટલો છે આપણો 17 વત્તા l એટલે છેલ્લું પદ કેટલું આપેલું 350. ચલો બરાબરની જગ્યા બરાબર 38 ભાગ્યા 2 કરો જવાબ કેટલો આવે 19. 17 વત્તા 350 કરો એટલે જવાબ કેટલો આવશે 367. નાવ 19 ગુણ્યા 367 કરવાના. તો જુઓ અહીંયા 367 ગુણ્યા આપણે 19 કરીએ તો સૌ પ્રથમ 10 વડે ગુણાકાર કરીએ એટલે જવાબ કેટલો આવે 3670. હવે કોને આપણે ગુણવાનું 9 વડે તો 9 સીતા 63 વધી આવી 6 6 9 54 54 ને 6 60 વધી આવી 6 3 9 27 27 ને 6 33. તો જવાબ કેટલો આવશે અહીંયા 3 7 6 3 9 અને 3 ને 3 6 એટલે અહીંયા જવાબ કેટલો લખવામાં આવશે 6973. તો અહીંયા 38 પદોનો સરવાળો S38 બરાબર our answer will be 6973. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 41
એ આપણે યામ ભૂમિતિનો છે કે A 4 5, B 7 6, C 4 3 અને D 1 2 એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. તો અહીંયા સૌપ્રથમ આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણના ચારે ચાર બિંદુઓના નામ શું આપેલા છે આપણને? A, B, C અને D. ચલો, A ના યામ કેટલા છે આપણા? 4 ની સાથે 5. B ના યામ કેટલા છે આપણા? 7 ની સાથે 6. C ના યામ કેટલા છે આપણા? 4 ની સાથે 3 અને D ના યામ કેટલા છે આપણા? 1 ની સાથે 2. આ ચાર બિંદુઓ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણના આપેલા છે. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું દર્શાવવું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ કેવી હોય? સરખી હોય. સામસામેની બાજુઓ કેવી હોય? સરખી. તો સૌપ્રથમ આપણે સામસામેની બાજુઓ શોધી લઈએ. તો આપણે સામસામેની બાજુઓ શોધવા માટે અંતર સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો અંતરનું સૂત્ર શું છે તમે જાણો છો? વર્ગમૂળની અંદર x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ. તો સૌપ્રથમ આપણે AB નું માપ શોધીએ. કોનું? AB. તો AB ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટની અંદર 4 - 7 નો વર્ગ. શું લખવામાં આવશે? 4 - 7 નો વર્ગ પ્લસ 5 - 6 નો વર્ગ. 5 - 6 નો વર્ગ બરાબર અંડર રૂટમાં 4 માંથી 7 જાય કેટલા વધે? -3. -3 નો વર્ગ કેટલો થશે? 9 વત્તા 5 માંથી 6 જાય તો -1. -1 નો વર્ગ કેટલો થાય? 1. અને આનો જવાબ કેટલો આવે? વર્ગમૂળમાં 10. જવાબ કેટલો આવશે આનો? વર્ગમૂળમાં 10. AB સુધી લીધો. હવે BC. તો BC બરાબર અંડર રૂટ વર્ગમૂળની અંદર 7 - 4 નો વર્ગ. શું થશે અહીંયા પહેલા? 7 - 4 નો વર્ગ વત્તા 6 - 3 નો વર્ગ. 6 - 3 નો વર્ગ બરાબર અંડર રૂટની અંદર 7 માંથી 4 જશે તો 3 આવશે. 3 નો વર્ગ કેટલો થશે? 9. 6 માંથી 3 જાય તો બી 3. 3 નો વર્ગ કેટલો થશે? 9. એટલે આનો જવાબ કેટલો આવશે? અંડર રૂટ 18. વર્ગમૂળમાં 18. જેને આપણે 3 વર્ગમૂળમાં 2 પણ લખી શકાય. હે ને? 18 ની અંદરથી 18 ના 2 ભાગ પડે. કેટલા કયા? 9 અને 2. 9 નું વર્ગમૂળ નીકળી જાય, 2 નું નીકળે નહીં. તો 2 વર્ગમૂળ વાળે 9 નું વર્ગમૂળ કેટલું લખાય? 3. ચલો, AB મળી ગયું. BC. હવે CD ની વારી. હવે કોનો વારો આવ્યો આપણો? CD. તો CD બરાબર અંડર રૂટની અંદર 1 - 4 નો વર્ગ. 1 - 4 નો વર્ગ પ્લસ 2 - 3 નો વર્ગ. 2 - 3 નો વર્ગ બરાબર અંડર રૂટમાં અહીંયા 1 માંથી 4 જાય તો -3. -3 નો વર્ગ કેટલો થશે? અહીંયા 9 પ્લસ 2 માંથી 3 જાય તો -1. -1 નો વર્ગ કેટલો થાય? 1 બરાબર આનો જવાબ કેટલો આવશે? વર્ગમૂળમાં 10. ચલો, AB મળી ગયું, BC મળી ગયું, CD મળી ગયું. હવે આપણે છેલ્લો આપણને બાકી રહ્યો AD. છેલ્લી બાજુ કઈ બાકી રહી આપણી? AD. તો AD બરાબર અંડર રૂટની અંદર AD માં જુઓ 4 - 1 નો વર્ગ. 4 - 1 નો વર્ગ પ્લસ 5 - 2 નો વર્ગ. 5 - 2 નો વર્ગ. તો બરાબર અંડર રૂટની અંદર તો 4 માંથી 1 જાય 3. 3 નો વર્ગ કેટલો થશે? 9 વત્તા 5 માંથી 2 જાય તો બી 3. 3 નો વર્ગ કેટલો થશે? અહીંયા 9 બરાબર જવાબ કેટલો આવે? વર્ગમૂળમાં 18. વર્ગમૂળમાં 18 એટલે કેટલા લખાય? 3 અંડર રૂટ 2. તો હવે જુઓ આપણે ચારે ચાર બાજુનો માપ શોધ્યો. AB, BC, CD અને AD. એમાં AB અને CD નું માપ સરખું આવે છે. તો શું લખીએ આપણે? AB બરાબર શું થાય છે? CD. બીજું BC બરાબર શું થઈ રહ્યું છે? AD. બીજું શું થઈ રહ્યું છે? BC બરાબર AD. એનો મતલબ સામસામેની બાજુનો માપ કેવું છે? સમાન છે. તો સામસામેની બાજુનો માપ સમાન હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. તો સામસામેની બાજુ સરખી હોય તો એને લંબચોરસ પણ કહી શકાય છે. શું કહી શકાય છે? લંબચોરસ પણ કહી શકાય છે. તો એના માટે હવે આપણે આ લંબચોરસ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જો એ ચેક કરવું હોય તો એના વિકર્ણો શોધવા પડે. તો અહીંયા એના વિકર્ણો કેટલા બનશે? 2 વિકર્ણો બનશે. કેટલા વિકર્ણો બનશે? 2. કયા કયા વિકર્ણ બનશે? પહેલું વિકર્ણ એનું AC અને બીજો વિકર્ણ BD. એટલે AC અને BD નું માપ પણ અહીંયા શોધવું પડશે. કોનું માપ શોધવું પડશે? AC અને BD નું માપ પણ દાખલાની અંદર શોધવું પડશે. તો હવે આપણે AC અને BD ની વાત કરીએ તો
ચલો સૌથી પહેલા એસી એસી બરાબર અંડર રૂટ ની અંદર 4 માઇનસ 4 નો વર્ગ 4 માઇનસ 4 નો વર્ગ પ્લસ 3 માઇનસ 5 નો વર્ગ 3 માઇનસ 5 નો વર્ગ તો બરાબર શું થાય 4 માંથી 4 જાય તો 0 નો વર્ગ 0 3 માંથી 5 જાય તો -2 નો વર્ગ 4 તો વર્ગમૂળમાં 4 નો જવાબ કેટલો આવશે અહીંયા 2 જવાબ આવે ચાલો તો અહીંયા બીડી બરાબર અંડર રૂટ ની અંદર 1 માઇનસ 7 નો વર્ગ 1 માઇનસ 7 નો વર્ગ વત્તા 2 માઇનસ 6 નો વર્ગ 2 માઇનસ 6 નો વર્ગ બરાબર 1 માંથી 7 જાય 6 6 નો વર્ગ કેટલો થશે 36 2 માંથી 4 જાય તો 2 માંથી 6 જાય 4 4 નો વર્ગ 16 36 ને 16 કેટલા થાય 52 તો અહીંયા જો વિકર્ણો સરખા નથી તો વિકર્ણો સરખા નથી તો એનો મતલબ એને શું કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય તો એ બી સી ડી એ સમાંતર બાજુ ચતુષ્કોણના બિંદુઓ છે શિરોબિંદુઓ છે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે જો વિકર્ણો સમાન આયા હોત તો એને લંબચોરસ પણ કહી શકાય ચલો ક્લિયર નેક્સ્ટ 42 નંબરનો ક્વેશ્ચન એ પણ યામ ભૂમિતિનો જ છે x અક્ષ બિંદુઓ કયા અક્ષની વાત કરી છે x અક્ષની જ્યારે x અક્ષનો કોઈ પણ બિંદુ હોય તો એની અંદર y ની કિંમત 0 હોય એ 1 ની સાથે -5 અને b -4 ની સાથે 5 ને જોડતા આ બંનેને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો તો આ જે રેખાખંડ છે જે AB ને જોડે છે એની અંદર x અક્ષનો બિંદુ છે કયા અક્ષનો x અક્ષનો ધારો કે અહીંયા બિંદુ અહીંયા છે એનું નામ આપણે આપીએ C તો C ના યામ કયા હશે x એ તો જાણતા નથી પણ એની અંદર x અક્ષ પર છે એટલે y ની કિંમત કેટલી હશે 0 હશે x અક્ષનો બિંદુ છે એટલે y ની કિંમત કેટલી હશે 0 તો હવે આપણે વિભાજનનું સૂત્ર જાણીએ છીએ તો વિભાજનના સૂત્રમાં x ની કિંમત શોધવાની છે y ની આપેલી છે તો જેની કિંમત આપેલી છે એના સૂત્રનો ઉપયોગ કરીએ તો વિભાજનના સૂત્રમાં y નું સૂત્ર શું બને y m1 ની સાથે શું આવશે y2 m1 ની સાથે y2 પ્લસ m2 ની સાથે y1 અપોન m1 પ્લસ m2 ચલો y ની કિંમત તો અહીંયા આપણને કેટલી આપેલી છે 0 બરાબર m1 ની કિંમત આપણે જાણતા નથી y2 ની કિંમત દાખલામાં કેટલી આપેલી છે 5 વત્તા m2 ની કિંમત આપણે ખબર નથી અને y1 ની કિંમત કેટલી આપેલી છે એ છે આપણી -5 કેટલી છે -5 તો શું થશે જુઓ અહીંયા આ ભાગાકારમાં m1 પ્લસ m2 છે આ બાજુ આવે 0 સાથે ગુણાઈ જાય અને કોઈ પણ સંખ્યા 0 સાથે ગુણાય એટલે જવાબ શું થઈ જાય 0 તો 0 બરાબર જવાબ શું આવે 5m1 5m2 m1 ને m2 ને ઉપાડીને આ બાજુ લઈ દો -m2 છે તો આ બાજુ આવે +m2 થઈ જાય m2 બરાબર 5m1 હવે m2 અહીંયા ગુણાકારમાં છે આ બાજુ આવશે ભાગાકારમાં તો 5 બરાબર 5m1 ડિવાઇડ બાય m2 હવે 5 અહીંયા ગુણાકારમાં છે આ બાજુ આવશે ભાગાકારમાં 5 ભાગ્યા 5 બરાબર m1 ભાગ્યા m2 તો 5 5 તો ઉડી જાય એનો જવાબ શું આવે 1 ભાગ્યા 1 બરાબર m1 અપોન m2 તો m1 અને m2 નું કયું પ્રમાણ બન્યું કયા ગુણોત્તર બન્યું m1 m2 બરાબર 1:1 કયો જવાબ આવશે 1:1 ક્લિયર હવે 1:1 તો જવાબ આવી ગયો 1:1 જવાબ હોય એનો મતલબ એને મધ્યબિંદુ કહેવાય શું કહેવાય એને મધ્યબિંદુ હવે આપણે ચલો કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ તો આપણને મળી ગયું કયા વિભાજનમાં છે 1:1 ના વિભાજનમાં વિભાજન બિંદુના યામ પણ શોધો તો વિભાજન બિંદુની અંદર y ની કિંમત આપેલી છે y નો યામ આપેલો છે x ની કિંમત શોધવાની છે તો અહીંયા x નું કયું સૂત્ર લાગશે x m1 ની સાથે x2 પ્લસ m2 ની સાથે x1 ડિવાઇડ બાય
m1 પ્લસ m2 બરાબરની જગ્યાએ બરાબર. અહીંયા m1 ની કિંમત 1 છે, કૌંસમાં x2 ની કિંમત કેટલી છે -4 વત્તા m2 ની કિંમત બી 1 છે, x1 ની કિંમત કેટલી આપેલી એ પણ 1 છે, ભાગ્યા m1 પ્લસ m2 એટલે 1 પ્લસ 1 બરાબર -4 પ્લસ 1 ભાગ્યા 2. તો આનો જવાબ કેટલો આવે -3 ભાગ્યા 2. તો અહીંયા જે સી બિંદુના યામ કયા હશે -3 ભાગ્યા 2 ની સાથે 0. જે બિંદુ વિભાજન કરે છે એ બિંદુના યામ કેટલા હશે -3 ભાગ્યા 2 અને 0. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 43 નંબરનો. સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્યંત બિંદુઓએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે. તો અહીંયા આપણે પક્ષ લખીશું. સૌથી પહેલા પક્ષની અંદર શું લખવાનું ઓ કેન્દ્રિત વર્તુળવાળા. કયા કેન્દ્રિત ઓ કેન્દ્રિત વર્તુળવાળા વર્તુળનો વ્યાસ AB છે. વ્યાસ કયો છે આપણે નામ આપી દીધું AB છે. ચલો ચલો અહીંયા એક ઓ કેન્દ્રિત વર્તુળ દોરી દઉં. અહીંયા ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે. અહીંયા એનો વ્યાસ કયો બને છે AB દોર્યો આપણે, કેન્દ્રમાંથી પસાર થાય. હવે શું કીધું છે કે વ્યાસના અંતિમ બિંદુઓમાંથી, તો A બિંદુમાંથી અને B બિંદુમાંથી આપણે બે સ્પર્શકો દોરી દઈએ. A બિંદુમાંથી અને B બિંદુમાંથી. ચલો એ ધારો કે આ A બિંદુમાંથી સ્પર્શક નીકળ્યો છે અને આ જે છે B બિંદુમાંથી આપણો સ્પર્શક નીકળ્યો છે. તો આ બંને સ્પર્શકોના આપણે નામ આપી દઈએ. શું નામ આપીએ અહીંયા AB CD અને PQ. શું નામ આપી દીધા CD અને PQ. અથવા રેખાનું નામ પણ તમે આપી શકો L અને M. એ પણ નામ આપી શકો, તમારી જે ઈચ્છા હોય આપી શકો છો. હવે આપણે સાબિત શું કરવાનું છે તો સાબિત એમ કરવાનું છે કે CD રેખા સમાંતર શું બને PQ. એવું સાબિત કરવાનું છે. તો હવે આપણે સાબિતીની અંદર લખીશું. સાબિતીની અંદર આપણને ખબર છે કે હંમેશા વર્તુળનો સ્પર્શક વર્તુળની ત્રિજ્યા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે 90 અંશનો ખૂણો બનાવે. કેટલા અંશનો ખૂણો બનાવે તો અહીંયા જુઓ CAB અથવા CAO ખૂણો CAO બરાબર ખૂણો AOBQ છે. શું છે OBQ. દરેક કેટલા અંશના બને છે 90 અંશના બને છે. બંને ખૂણા કેટલા અંશના બને છે 90 અંશના બને છે. બંને ખૂણા 90 અંશના કેમ બને છે આપણે પ્રમેયની અંદર જોયો કે વર્તુળના સ્પર્શક સાથે વર્તુળની ત્રિજ્યા હંમેશા કેવા ખૂણા બનાવે 90 અંશના કાટખૂણા બનાવે છે. બીજી વસ્તુ હવે જુઓ આમ તો જોઈએ તો AB એ છેદિકા છે. AB એ શું કહેવાય AB એ CD અને PQ ની શું છે છેદિકા છે. તો હવે જુઓ આ તો કયા ખૂણા થયા અંતઃયુગ્મ કોણની જોડ થઈ. કઈ જોડ થઈ અંતઃયુગ્મ કોણની જોડ. અને ખૂણો CAO અને ખૂણો CBQ એ અંતઃયુગ્મ કોણની જોડ કહેવાય. અંતઃયુગ્મ કોણની જોડ. અને જો દાખલાની અંદર જો કોઈની અંદર અંતઃયુગ્મ કોણની જોડ ક્યારે સરખી બને કે જે બે રેખાઓ કેવી હોય સમાંતર હોય તો જ. તો માટે આપણે લખી શકીએ CD સમાંતર PQ. શું લખવામાં આવશે CD સમાંતર PQ. ચલો નેક્સ્ટ 44 નંબરનો ક્વેશ્ચન. બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યાઓ 17 સેમી અને 8 સેમી છે. સમકેન્દ્રિત એટલે એક જ કેન્દ્રમાંથી બે વર્તુળ દોરેલા છે. ધારો કે આપણું O કેન્દ્ર છે, આની અંદરથી એક 8 સેમી વર્તુળ ત્રિજ્યા વાળો વર્તુળ અને બીજો કેટલો 17 સેમી હે ને. એક કેટલી સેમી ત્રિજ્યા વાળો છે 17 સેમી અને એક 8 સેમી ત્રિજ્યા. મોટી ત્રિજ્યા વાળા વર્તુળની એક જીવા નાની ત્રિજ્યા વાળા વર્તુળને સ્પર્શે છે. તો જુઓ મોટા વર્તુળની જીવા આપણે દોરીએ જે નાના વર્તુળને અહીંયા સ્પર્શીને નીકળે છે. ઓકે
તો જીવાની લંબાઈ શોધો. તો જીવા આપણે માની લઈએ આપણી કઈ છે a ની સાથે b. અહીંયા આપણે નામ આપી દઈએ m. તો OM શું કહેવાય? OM એ નાના વર્તુળની ત્રિજ્યા છે. તો OM નું માપ કેટલું કહેવાશે? 8 સેમી. OM બરાબર કેટલા કહેવાશે? 8 સેમી. પછી OB એ શું કહેવાશે? મોટા વર્તુળની જીવા કહેવાય. કઈ કહેવાય? મોટા વર્તુળની જીવા. તો એટલે OB બરાબર કેટલા થશે આપણા? 17 સેમી. 17 સેમી. અને બીજું આપણને ખબર છે કે વર્તુળની ત્રિજ્યા સ્પર્શક સાથે હંમેશા કેટલા અંશનો ખૂણો બનાવે? 90 અંશનો. તો અહીંયા ખૂણો m બરાબર કેટલો થશે આપણો? 90. નવડા મેંડું 90. તો અહીંયા ત્રિકોણ બને છે OMB. ત્રિકોણ OMB એ કાટકોણ ત્રિકોણ છે. કયો ત્રિકોણ કહેવાય? કાટકોણ ત્રિકોણ છે. કયો ત્રિકોણ બને છે? અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે. તો જુઓ, કાટકોણ ત્રિકોણની કાટખૂણાની સામેની બાજુને આપણે શું કહીએ છીએ? કર્ણ કહીએ છીએ. તો અહીંયા કર્ણ કયો બનશે? OB. કયો બનશે? OB. તો એની અંદર પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ તો OB નો વર્ગ બરાબર OM નો વર્ગ પ્લસ MB નો વર્ગ. ચલો OB ની કિંમત કેટલી આપેલી છે? 17. 17 નો વર્ગ બરાબર OM ની કિંમત દાખલામાં કેટલી આપેલી છે? 8. 8 નો વર્ગ વત્તા MB ની કિંમત આપણે જાણતા નથી, તો MB ની જગ્યાએ MB નો વર્ગ. 17 નો વર્ગ કેટલો થશે? 289 ઇઝ ઇક્વલ ટુ 8 નો વર્ગ કેટલો થાય? અહીંયા 64 પ્લસ શું લખીશું? અહીંયા MB નો વર્ગ. તો શું થશે? અહીંયા જુઓ, 289 પ્લસ 64 ને આ બાજુ લાવો તો -64 બરાબર MB નો વર્ગ. તો 289 માંથી 64 જાય કેટલા વધે? 9 માંથી 4 જાય તો 5, 8 માંથી 6 જાય તો 2 અને 2 ના 2 એટલે 225 બરાબર MB નો વર્ગ. MB નો વર્ગ કેટલો આવ્યો આપણો? 225. તો MB નો વર્ગ બરાબર જો 225 હોય તો બંને બાજુ વર્ગમૂળ નીકાળીએ તો MB ની કિંમત કેટલી કહેવાય આપણી? 15 સેમી. MB ની કિંમત આપણને કેટલી મળશે? 15 સેમી મળશે. હવે આપણે તો માપ કોનું શોધવાનું છે? AB નું. આપણે માપ કોનું શોધવાનું છે દાખલાની અંદર? AB નું. તો AB નું જે માપ છે, મોટા વર્તુળની જે જીવા છે એ MB કરતા કેવી હશે? બમણી હશે. જુઓ, MB નું માપ જો 15 સેમી આવતું હોય તો અહીંયા બી આપણે AM નું માપ બી કેટલું આવે? 15 સેમી જ આવે. તો બરાબર 2 ગુણ્યા 15 એટલે 15 દુ કેટલા થશે? અહીંયા 30 સેમી. એટલે મોટા વર્તુળની ત્રિજ્યા વ્યાસનું જીવાનું માપ કેટલું હશે? 30 સેમી હશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 45મા નંબરનો દાખલો આંકડાશાસ્ત્ર ચેપ્ટરનો છે. નીચેની આવૃત્તિ વિતરણનો બહુલક 37 છે, તો ખૂટતી આવૃત્તિ x શોધો. ખૂટતી આવૃત્તિ x શોધો. હવે જુઓ, જ્યારે દાખલાની અંદર જવાબ આપેલો હોય, ક્વેશ્ચનની અંદર શું આપેલો છે? જવાબ. તો પછી મોટી આવૃત્તિ નહીં જોવાની, તો આપણે શું જોવું પડે? આ કેટલા છે? 37. 37 કયા વર્ગની અંદર આવે? 0 થી 10 માં ના આવે, 10 થી 20 માં પણ ના આવે, 20 થી 30 માં ના આવે. કયા વર્ગની અંદર આવશે? 30 થી 40 ની. તો એનો મતલબ આ એનું શું હશે? F1 હશે. શું હશે? F1. તો આને શું કહેવાશે? F0 અને આને શું કહેવામાં આવશે? F2. જવાબ કોનો આપેલો છે? બહુલકનો. તો બહુલકના સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. M0 બરાબર L પ્લસ F1 માઇનસ F0 ડિવાઈડ બાય 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા વર્ગ લંબાઈ એટલે F. હવે આપણે જે કિંમતો આપેલી મૂકવાની છે. બહુલકની કિંમત કેટલી? 37 બરાબરની જગ્યાએ બરાબર L એટલે અધસીમા બિંદુ કેટલી બને છે? એની 30 પ્લસ F1 ની કિંમત કેટલી છે? 18 માઇનસ F0 ની કિંમત શોધવાની છે x ભાગ્યા અહીંયા F1 ને કેટલા વડે ગુણવાનો? 2 વડે. તો 18 દુ કેટલા થશે? 36 માઇનસ F0 ની કિંમત આપણે જાણતા નથી, એ x આપેલું છે, અને F2 ની કિંમત કેટલી આપેલી છે? એટલે 15 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે? 30 થી 40 એટલે 10 ની. ચલો હવે શું થશે? અહીંયા 37 પ્લસ 30 ને ઉપાડીને આ બાજુ લાવો તો -30 બરાબર અહીંયા શું થશે? 18 માઇનસ x ભાગ્યા 36 માંથી 15 જાય કેટલા વધે? 21 માઇનસ x ગુણ્યા કેટલા? 10. હવે શું થશે? જુઓ, 37 માંથી 30 જાય કેટલો જવાબ આવે? 7. 21 ભાગ્યા x ગુણાકાર ભાગાકારમાં છે, આ બાજુ આવશે ગુણાકારમાં, ગુણ્યા 21 માઇનસ x બરાબર 18 માઇનસ x ની સાથે ગુણાકારમાં કોણ છે? 10 છે. 18 અને x બંનેના ગુણાકારમાં કેટલા છે? 10.
હવે આ બંને આ કૌંસને કેટલા વડે ગુણવાનો છે આપણે 7 વડે, તો 21 સીધા કેટલા થાય 147 147 માઇનસ 7 ગુણ્યા x કરો જવાબ કેટલો આવે 7x બરાબર આ કૌંસને કેટલા વડે ગુણવાનો 10 વડે 18 ગુણ્યા 10 કરો જવાબ કેટલો આવે આપણો 180 માઇનસ 10 ગુણ્યા x કરો જવાબ કેટલો આવે 10x હવે જુઓ આપણને x એક બાજુ કરી દઈએ ને એક બાજુ નંબર કરી દઈએ તો જુઓ શું વધે -7x પ્લસ 10x તો ઉપાડીને આ બાજુ લાવો પ્લસ 10x બરાબર 180 147 આ બાજુ આવે તો -147 તો -7x વત્તા 10x કરો જવાબ કેટલો આવશે આપણો 3x બરાબર 180 માંથી 147 જાય જવાબ કેટલો વધે આપણો 33 તો સો ધેટ x બરાબર જવાબ કેટલો આવે આપણો 33/3 એટલે x ની કિંમત કેટલી લખવામાં આવશે 11 x ની કિંમત કેટલી આવશે 11 તો અહીંયા ખૂટતી આવૃત્તિની કિંમત કેટલી હશે આપણી 11 હશે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન અને આ વિભાગનો છેલ્લો દાખલો એક ડબ્બામાં 3 ભૂરી લખોટી છે 3 કેવા કલરની છે ભૂરી 2 સફેદ છે 2 સફેદ અને 4 લાલ લખોટી છે લાલ લખોટીઓ કેટલી છે 4 કેવી છે લાલ લખોટી આ બધાનો હું સરવાળો કરું તો 3 ને 2 5 5 ને 4 9 લખોટીઓ આવે કુલ કેટલી લખોટીઓ બને 9 લખોટીઓ બને જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો તે સફેદ હોય પસંદ કરેલ લખોટી સફેદ હોય પહેલો જ આપણે શું કરવાનું છે કે પસંદ કરેલ લખોટી સફેદ રંગની હોય પસંદ કરેલ લખોટી સફેદ હોય તે ઘટના એની સંભાવના P of A બરાબર m ભાગ્યા n બરાબર કયા રંગની કીધી છે સફેદ રંગની તો સફેદ રંગની કેટલી લખોટીઓ છે 2 અને કુલ પરિણામો ભાગ્યા કેટલા આવશે 9 બીજો પ્રશ્ન શું કીધું છે ભૂરા રંગની હોય પસંદ થયેલ રંગ કેવો હોય ભૂરા રંગની ભૂરી હોય તે ઘટના B ની સંભાવના P of B બરાબર m/n બરાબર હવે ભૂરા રંગની કેટલી છે 3 તો જવાબ શું આવશે અહીંયા 3/9 એટલે લખી શકાય 1/3 ત્રીજો પ્રશ્ન લાલ હોય કેવી કીધી છે આપણને લાલ રંગની કીધી છે કેવી રંગની લાલ તો પસંદ થયેલ લખોટી કેવા રંગની હોય લાલ રંગની હોય તે ઘટના C ની સંભાવના P of C is equal to m/n is equal to લાલ રંગની કેટલી છે તો લાલ રંગની 4 લખોટીઓ છે કેટલી છે 4 તો જવાબ કેટલો આવશે અહીંયા 4/9 તો અહીંયા વિભાગનું સોલ્યુશન થઈ ગયું છે હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ વિભાગ સાથે ધન્યવાદ